નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। લાંબા અંતરની બે સાપ્તાહિક ટ્રેનોને આણંદ અને નડિયાદમાં સ્ટોપેજ અપાયું। હાલ ઉનાળુ વેકેશન શરૂ થતાં મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા સમર સ્પેશિયલ સાપ્તાહિક દ્વિસાપ્તાહિક ટ્રેનો કાર્યરત કરવામાં આવી છે। આ ટ્રેનોને આણંદ તેમજ નડિયાદ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે। ઉનાળુ વેકેશનમાં મોટાભાગે લોકો બહાર ફરવા જતા હોવાથી બસ અને ટ્રેનોમાં મુસાફરોનો ધસારો જોવા મળે છે, જેને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા સમર સ્પેશિયલ સહિત સાપ્તાહિક અને દ્વિસાપ્તાહિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કાર્યરત કરાયેલી ટ્રેનોમાં ગાડી નંબર 09525 હાપા નાહરલગાંવ સાપ્તાહિક ટ્રેન 17 એપ્રિલથી શરૂ કરાઈ છે। આ ટ્રેને દર બુધવારે 40 કલાકે હાપાથી પ્રસ્થાન કરી શુક્રવારે 16 કલાકે નાહરલગાંવ પહોંચશે, જ્યારે તારીખ 20મી એપ્રિલથી શરૂ કરાયેલી ટ્રેન નંબર 09526 નાહરલગાંવ હાપા દર શનિવારે 10 કલાકે નાહરલગાંવથી ઉપડીને મંગળવારે 30 કલાકે હાપા પહોંચશે। એસી 2 ટાયર 3 ટાયર સ્લીપર ક્લાસને સામાન્ય દ્વિતીય શ્રેણીના કોચ ધરાવતી ટ્રેન એ આવન જાવનના બંને સમયે આણંદ અને નડિયાદમાં થોભશે। શરૂ કરાયેલી અન્ય ટ્રેનમાં ગાડી નંબર 09417 એ અમદાવાદ દાનાપુર વીકલી સ્પેશિયલ તારીખ 15મી એપ્રિલથી શરૂ કરાઈ છે। આ ટ્રેન એ દર સોમવારે સવારે 9:15 કલાકે અમદાવાદથી ઉપડી બીજા દિવસે 20:30 કલાકે દાનાપુર પહોંચશે, જ્યારે તારીખ 16મી એપ્રિલથી શરૂ કરાયેલી ગાડી નંબર 09418 દર મંગળવારે 23:50 કલાકે દાનાપુરથી ઉપડી ગુરુવારે 11:10 કલાકે અમદાવાદ પહોંચશે। એસી 2 ટાયર 3 ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ધરાવતી ટ્રેનને આવન જાવનના બંને સમયે નડિયાદ સ્ટોપેજ આપવામાં આવી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।